તો કેમ છો દર્શક મિત્રો? તો આપણે નવા વિડીયોમાં આવી ગયા છે। હું છું તમારો પ્રિય ભાણજી મજીઠિયા। આપણે સવાર જઈ રહ્યા છે તુલસી શ્યામ જઈને આપણે માતા રૂક્ષ્મણીના મંદિરે જવાનું છે, ડુંગરા ઉપર ચડવાનું છે। ત્યાંના દ્રશ્ય હું બતાવવા, તમારે પૂરો લોંગ વિડીયો જોવો હોય તો આ વિડીયોમાં બન્યા રહેજો। તો મિત્રો, તો આપણે સાથે સાથે ગરધરાવતી છે। તો ગરધરા છે માતા ખોડલમાનું શક્તિપીઠ, અને આપણે દર્શન કરવા જઈએ છીએ। ત્યાંનો પણ ઇતિહાસ જોવા માટે આ વિડીયોને ફોલો કરવાનું ભૂલતા નહીં। ચાલો દર્શક મિત્રો, જય તુલસી શ્યામ અથવા શ્યામ બાપા શ્રી કૃષ્ણ ભગવાનના દર્શન કરવા જઈએ। મને ગીર વિસ્તારની જાણીતી કહેવતો યાદ આવે ત્યારે, જેણે ગીર નથી જોઈ એણે જીવતરનો એક મોટો લહાવો ગુમાવ્યો છે। એનો અર્થ મિત્રો એ થાય છે કે ગીરની પ્રાકૃતિક સુંદરતા અને તેની વિશિષ્ટ સંસ્કૃતિ પાછળની ભવ્યતા આ યુક્તિમાં સતી થાય છે। જય શ્રી કૃષ્ણ દોસ્તો, ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ગીરના મધ્યમાં આવેલા પવિત્ર યાત્રાધામ તુલસી શ્યામ ખાતે। ચારે તરફ લીલાછમ જંગલો, પહાડો અને આ પવિત્ર વાતાવરણમાં મનને એકદમ શાંતિ આપે છે એવું છે। અહીંયા પ્રખ્યાત ગરમ પાણીના કુંડ અને શ્યામ સુંદરાય ભગવાનના દર્શન તમને આ વિડીયોના માધ્યમથી કરાવવાનું છું, તો વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો। મિત્રો, તુલસી શ્યામ આ ફોટામાં દેખાય ને એ પ્રમાણે દેખાય છે। તો ચાલો હું હવે સવિસ્તારથી જણાવું। મારી પાછળ દેખાય છે ને, સામે ભોજનાલય છે। તો દોસ્તો, જો તમે પણ ગીર બાજુ આવવાનું પ્લાનિંગ કરતા હોય તો તુલસી શ્યામ ચોક્કસ આવજો। અહીં રહેવા, જમવાની અને પાર્કિંગની બહુ જ સરસ સુવિધા મળશે। કુદરતના ખોળે પવિત્ર દર્શન પણ થઈ જશે અને તમારો વીકેન્ડ પણ સુધરી જશે। તો આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં। મંદિર ટ્રસ્ટ દ્વારા ચાલતા ભોજનાલયમાં દરરોજ આવતા તમામ ભક્તો માટે શુદ્ધ અને સ્વાદિષ્ટ ભોજન પ્રસાદની વ્યવસ્થા હોય છે। મિત્રો, તમે તુલસી શ્યામ આવો તો અહીંયા કૃષ્ણ ભગવાનનું શ્યામનું મંદિર સામે દર્શન કરી શકો છો, અને માતા રૂક્ષ્મણી માતાનું મંદિર સામે ડુંગરા ઉપર છે। ચાલો તેનો નજારો આપણે જોઈએ। આ એ જ ડુંગર છે કે જ્યારે રૂક્ષ્મણી માતા રિસાઈને ઉપર ડુંગરા ઉપર ચડી ગયા હતા, એટલે ત્યારના છે ને ત્યાં છે। વધારે ડિટેલમાં મને વાતની ખબર નથી, એટલે આપણે ચાલો જઈએ દર્શન કરવા। આપણે આ પેલું પગથિયાથી શુભારંભ કરીએ। ચાલો। કેમ છો? એન્જોય તુલસી શ્યામ ધામ। આપણે રૂક્ષ્મણી માતાજીના અડધા ડુંગરે ચડી ગયા છે તુલસી શ્યામ। તો આનો નજારો તમે જોયો તો કેવો લાગે કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં। ચાલો આપણે ડુંગરામાં આગળ વધીએ। પૌરાણિક માન્યતા મુજબ એવી માન્યતા છે કે ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે રૂક્ષ્મણી માતાજીનું હરણ કરીને દ્વારકા જઈ રહ્યા હતા, ત્યારે તેઓ આ ગીરના જંગલમાંથી પસાર થયા હતા અને આ પવિત્ર જગ્યાએ રોકાયા હતા। ડુંગર પર માતા રૂક્ષ્મણીજી શાંત અને ભવ્ય સ્વરૂપે બિરાજમાન છે, જ્યાં ભક્તો ખાસ ધ્વજારોહણ કરવા અને દર્શન કરવા આવે છે। 450 પગથિયા ચડીને ગીરના જંગલોની વચ્ચે ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ રૂક્ષ્મણી માતાના મંદિરે। અહીંથી જે નજારો દેખાય છે ને દોસ્તો, એ જોઈને પગનો થાક એક જ મિનિટમાં ગાયબ થઈ જાય છે। ગીરના જંગલોની વચ્ચે કુદરતનો આ અનોખો ચમત્કાર જુઓ દોસ્તો। આ છે તુલસી શ્યામના પ્રખ્યાત ગરમ પાણીના કુંડ। અહીં જમીનમાંથી આપોઆપ ઉકળતું ગરમ પાણી નીકળે છે, અને આ પવિત્ર પાણીમાં સ્નાન કરવાથી ચામડીના રોગો પણ। ચાલો મિત્રો, હવે આપણે જઈએ।
જો આ ભાઈની ગાડી બંધ કરેલી છે, જોઈ લો. કુદરતનો નજારો અને સાથે શ્યામનો સહારો. જ્યાં ગાડી ન્યુટ્રલમાં રાખવા છતાં પણ પહાડ ચડી જાય, એ જ તો આ તુલસી શ્યામની માયા છે. આ ઓલી કરી 98 માં આવે ગાડી. આ મુખ્યત્વે તુલસી શ્યામ નું છે સીન. દર્શક મિત્રો, આ અંબાડી સફારી પાર્ક છે. આનો વિડીયો જોવો હોય તો આગલા વિડીયોમાં જોવા મળી જશે. સામે દેખાય ને તે જ છે ગરધરા ખોડિયાલ માતાજીનું મંદિર. તો દોસ્તો, તુલસી શ્યામના દર્શન અને આ કુદરતી નજારા તમને કેવા લાગ્યા એ કોમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. પણ હા, આપણી સફર અહીં પૂરી નથી થતી. આપણે જે નેક્સ્ટ વિડીયો આવી રહ્યો છે એ ગીરના મધ્યમાં શેત્રુંજી નદીના કાંઠે આવેલા પવિત્ર યાત્રાધામ શ્રી ગરધરા ખોડિયાલ માતાજીનો છે, જ્યાં માતાજી સાક્ષાત બિરાજમાન છે અને ત્યાંનો ઇતિહાસ તથા ઊંડા ગરધરાનું રહસ્ય જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. તો તે વિડીયો જોવા માટે ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરી લો. મળીએ છીએ ગરધરા શ્રી ખોડિયાલ માતાજીના દર્શન સાથે. ત્યાં સુધી જય ચામુંડા બાપા અને જય ખોડિયાલમાં.